એવી બીમાર થઈ ગઈ તો હું તો અરે એવું માથું ચડ્યું છે ને તાવ હળી જાય છે ને ઓ બાપા ઓ બા ઓ મા ઓ બાપા બાપા મમ્મી અલ્યા છોકરો તા પપ્પા ચો જ્યાં સી ખબર સેજે ચિંતા નહીં મારી તો બોલો અરે બાપા મરી જાય અલ્યા છોકરો ચો જ્યાં તા પપ્પા શું થઈ જીગી? અરે ચો જ્યાં છો તમે તો ચો મને તાવ હળે જાય છે ને હમણાં સુધી તો સારું હતું તને તાવ ચાણા આવી ગયો પાછો. હમણાં સુધી હું નોકરી જાય તાણે તો સારું હતું તાવ આવી ગયો એટલી વાર તાવ આવી ગયો મારા જે કપાળ તો ટાટું એમ છે તાવ આવ્યો છો અંદર થી હાથે કરીને તાવ લાયા કું હાથે કરીને લાયા શું કોઈ તાવ ઓહો હા તો હું કરું કયો દવાખાને જવું ના પાપા દવાખાને લઈ જાઉં ના તો હું કરવો છે બાપા દવાખાને જતા તો હમણાં ઊંઘી જાવ બોલ કરજો બાપા આ છોકરાનો બાપા મારી જી બાપા એમ બોલ જ કરજો. આ છોકરાને બોકરાને ખાવાનું છે ને મને ઠંડી આવી છે ઓઢાડો કોગ હાલમાં જે સારું હતું હું આમ જીવ નોકરી જાય નું આમ જીવ હારા હારું ઠંડી આવી છે ઓઢાડો કે ખબર ઠંડી વાય બાપા તે હું તારું નાટક કરું કોઈ હારી હેડો લાવું છું મોથું બધું છે ઓવો પોતો મૂકવો પડશે પોતો બિરલાવ આ પોતું કરીએ રે પોતું અરે ના મારી નોકરી તમારે તો મને મારી પોતો કે છે ભાઈ પોતું તો ભાઈ આપણે પોતું કરીએ પોતું મૂકી દઉં લાઈન ઉપર હોય તો સીના પોતું મેઠા વાળો પોતું મૂકવાનું હોય એમ કે ને મેઠા વાળું પોતું મેળવાનું તું વળી કે આમ પોતું મેળવાનું હું તો હમણાં પેલું પોતું લાવીને આખું આમ કઈ મેલી જાય ઓઢાડો ઠંડી વાય એવું ઉઢાડું છું પેલા પોતું મેળવા દે આવું છું લઈ પેલા ઓઢાડો એટલી બી ઠંડી આવી રોવા મળશે કોઈને ચિંતા જ નહીં મારી આવા દેવો નાટક જ કરું હું તો મને તો કોઈ થયું નહીં હા હું તો નાટક જ કરું આવા દો 2 દાડા ગામડે લઈ જઈ મને કોમ કરાવીશ આજે જો ઈવન જોડે આખા ઘરનો કોમ કરાવશું કે નહીં કચરા ને પોતું વાહન ને લુકડા ને બધું ઈવન જોડે કરાવશું કોઈ થયું નહીં મને હું દવાખાને નહીં જવાની બાપ દવાખાને જવું ડૉક્ટરને ખબર પડી જાય પાછી એસી ખબર દેખાતા નહીં હમણાં સુધી તો સારું હતું પાછું અત્યારે ટાટ ચડી જઈને તાવ આવી ગયો ને આવી ગયો બોટાળન હમણાં નોકરી સારું નોકરી જ પાઉં અહીંયા કરશે પાછું લે ઓઢાડો બાપા ટાટ ચડી બાપા લાવું બીજું કોબડું લાવું હા બસ નહીં લાવો લેવું તક્યું ના કમેલું માથા આમ કરી ના અરે અમારે મારી નહીં લાઈટ એ નહીં આ છોકરો ભણવા બેઠો લાઈટ નો અજવાળો આવે તો આમ રાખું કીધું આમ રાખું ને આમ રાખું એક દાડો મોઢો પડે હોય તો એ જેવું સેજે સેવા કરતા શાંતિ રાખો લાવું છું વાટકા ને બાટકા આપણે તો મળવા નહીં આજી વાટકો 1 2 3 4 તો વાટકા હવે ટાટું પાણી ગરમ પાણી ટાટા પાણી જ મેળવાનો ગરમ થઈ ગયો ને ઠંડા પાણી ના મેલીએ ને એટલે મોતું હાલ ટાટું એમ જેવું એ ઢપ લઈને ઉભા થઈ જવાના એ અમીને રૂમાલ લાવો ઉભાડો
ટાઢું વાય છે ઓમ વાય છે ઠંડી વાય છે હવે ઠંડી વાય છે તમને આપણે હાલ જો હમણાં તાવ બા બધું જતું રહે કે નહીં જતું રહે પાછા વા હમણાં હાલ બધું તાવ બધું ગાયબ આ તો પાછી છે હું હોંભળી રે ઓમ કરી આપણે કોક કહીએ ઓમ હોંભળો ઓમ ઓ બાપા જો જો હોંભળી ગઈ એટલે જો બાપા બળ કરો કશું જ નહીં આ પોતું મેલવાનું છે એ ટાઢું કરું છું ટાઢું લાગશે ઠંડુ લાગશે તો ઠંડુ રાખીને પાછી ઊભી થઈ જશે પાટ લઈને ઝઘડા કરતા આવડે છે બાંધતા આવડે ગામડે કામ કરે તું જોરે કામ કર્યું હોત તો આ ગામડે જઈને આવ્યો ને આ ગામડે જઈને આવ્યો ને તે મોઢા પડે બેસીનું સોન ભરો એમ કીધું ને બેસીનું સોન હું ના કરું શું ના કરું પપ્પા લ્યો હા કેવું લાગ્યું ટાઢું લાગ્યું એમ જેવું હા બે હતા હવે જવાનું પમદાર ગામડે ના બાપા મારે તો જવું નહીં અત્યારે તો ત્યાં આવતા અઠવાડિયે હાલ તો જોઈ જવું નહીં મારે હેડો જીએ ઓટો મારતા આવીએ ના હાલ નહીં જવા હેડો ના ફરી કશું આપણું તો જઈને પાછી બીમાર પડી જવું ના રે ના આપણે જો કામ કરવું ના બાપા તમારે તો સારું એમ નહીં આપણે તો ગેસની કામ કરવું એમ બાપા મારે નહીં આપણે તો કરવું કામ મારે જવું જ નહીં હેડો કહેતા હતા મમ્મીને એક તાણ આવશે અમે એ તો કહેતો ના ફેરથી મેલું આવું હા લે બસ હા જો હા ઠંડુ થઈ ગયું આવું ના કરો એ નહીં પણ આ બધું ગરમ છે એટલે તમે વાતે કરીને મને વધારે હેરાન કરો એમ નહીં કરતો પણ આ મારી ઓખે ખુલતી નહીં આજે ઓલા જો હા બસ એવું ધીરે ધીરે કરો જો જો ઠંડુ થવા માંડ્યું ને હાલ તાવ ગાયબ તમારો આ પેલા વાસણ ને લુગડા ને એવું પડ્યું હોય તે કરી દે ને એટલું કરી દોજો હાથ મારી આ તો વાંધો ને કે લે કરો ને કરવું પડે તારે હું આજથી તો ઊભું થવાતું નહીં આ બધા નાટક છે કેવી રીતે કરવું મારે હમણાં જઈને હંતાઈ છું પેલા રૂમમાં કે બહાર એમ કહું કે બહાર જવું તમને હાલ ઉપર થઈ જાય જોજો હો ખાલી હાર હું આવું ગલ્લે જઈ અત્યારે એટલે કોમ કરો ગલ્લે જવાનું હાર ઓઢી કાઢ હું આવું ઓઢીનું જા અવાજ હમણાં તો નહીં તો જતા રહ્યા તો જતા રહ્યા ગલ્લા એવું જ લાગે હા ગલ્લે જતા રહ્યા લાગી હાય ગરમી લાગી થોડી વાર થોડી વાર કાઢ નાખું હાય થોડી વાર રાખો આવશે હમણાં હાલ પાછા થોડી વાર આયા લાગી છે ઉડી દેવા દે હા બાપા આયા લાગી છે મારા જીવ હંતાઈ જતો જોઈ જતો હું જેવો ઉભો થઈ જતો ચાલો દવાખાને ના મારથી તો ઊભું થવાની હું ડોક્ટરને બોલાવું પણ છે મારે ના તાકાત નહીં ડોક્ટરને બોલાવું હું જાણી હતી ને તે મારી મમ્મી મને કેરમાં ઉપાડીને દવાખાને લઈ જતી હતી બોલો સાચું કહું તે હું કોઈ આવડી મોટી ભેંસ ને તો કોઈ કેરમાં ઉપાડીને લઈ જાય હું એવી નહીં ભેંસ જેવી હું કોઈ ભેંસ જેવી કેરમાં ઉપાડે ખબર ના થાય વસ્તુ કેરમાં ઉપાડાય યાર ના મને કેરમાં ઉપાડીને લઈ જત હું આવું તું તારી દા અલો બોલો ના હેરાન કરો એવી રીતે હરખી રીતે કરો જો તાવ જતો રહ્યો ત્યારે બીજા જાવ ડોક્ટર હું ફોન ડોક્ટર બોલાવું ડોક્ટર ને ના હા ના ડોક્ટર ને નહીં બોલાવો તો નોકરી જાય તો રોધ્યું નહીં તમે ખાવાનું શું અમારે તે બનાવો તો મારે ખાવા બાબતે ઝઘડા થાય રવિવારના ઝઘડા થાય બધા ઝઘડા મારે થાય એટલે હવે પાછો મોદો પડે એટલે છોકરાને અમારે ખાવાનું શું બનાવો જાતે હેડો
કોક બનાવ, મારે ભૂખ લાગી છે મને. ખીચડી જ ખાવાની હવે કે આમ છે કરતો ભારી જાય ને તો ડોક્ટર. મારી દૂર કાઢી નાખશે. હા હું જી ખીચડી વીચડી બનાવો કોક. હવે મને ખીચડું આવડતું હતું, હું જોતું તું. તો હું શીખ્યા તા આખી જિંદગી. પણ ચા મેલતા આવડે? ચાથી તો કોઈ પેટ ભરાતો ચા પી લો બે વાટકા. ડોક્ટર ના પાડે પીવાની. પણ મને ગળામાં બાપરે તકલીફ થઈ ગઈ ગળામાં મને. પાછી જો ગાડી હું આમ કરતો ભારી છું તો મારે ધોઈ નાખે. રોવા નહીં જેના છોકરા જેમ. હું ડોક્ટર પેલા હું ડોક્ટર બોલાતો એ ખણાવો મંડી માં દિયો રોન લાયો મને આવા સવાય ખાણી. ઊભો થાવા નહીં ઊભું થવાતું નહીં મને. ઊભું થવાતું નહીં, આમ થવાતું નહીં. ઊભું જ નગર નહીં થવાતું તો પેટાય પડી બાપા. બાપા ને પાપા કર્યા વગર બાપા. બેચ્યો પાછો દવાખાને. નહીં ઊભું થવાતું મારા. હા ધ્યામાં ધ્યામાં થાય, ધીમે ધીમે થાય. બીજા હું તો ઊભી દવાખાને લઈ કરો. ગયો. હવે જો દરવાજામાં જઈશ ને કે હું હાજી થઈ. ઊભી કરો. હવે ઊભું હાથી જેવડા શરીરને ઊભું કરવાનું. હું ભૂઈ પડી જાઉં આમ તને આમ કરવા જાઉં હું આમ લઈ ભૂઈ પડી જાઉં. મોનથી તો નહીં પાછો ઊભો થા. કોઈ પ્રેમથી આમ ઊભું કરે આવી રીતે જારા જેવું કરતું એ હશે કોઈ. પ્રેમમાં પાગલ થયો હું તો, પ્રેમમાં પાગલ થયો બાપારી. વાવડું મોટું હાથી મારાથી ઊભું થતું હતું હું જોતું હતું. બે હાથ પતો હાડા. ક્યારે ચસકો આવ્યો. બાપા મારે ઓના ભેગું મારે ચોક દવા લેવા જવાના. આ તો નાટક કરે મને આ ચોખ્ખું થઈ જાય હમણાં. ડેડ હાય મારે તો ઊભું રહેવાના એ હોશ નહીં. અવાજ પાછી પડી. ચાલો પ્રેમથી કેળમાં લઈ જાઓ ને ઉચકી. ઓકે મારા કેરમાં પેલું છોકરું મારા કેરમાં નહીં રહેતું અને મને કેરમાં રહેવું છે દવાખાને. હેડ લેટ ને યાર. આવી આવી ભૂત જેવી દવા કોને લઈ જશો મને? આવા મય તાવ આવે ભૂત જ કહેવાય. તાવ આવેલું દવાખાનામાં જ જતું હોય ભૂત ને કેમ. બાપા હમણાં હેડતું હોય હરખું કરી દેવું પડે. લગ્નમાં જવાનું ફોટા પડાવવા હરખું કરવું પડે છે. પકડો તો ખરા ઊભું રહે નહીં થવાતું મારાથી તો. બાપા રે મારા ચોક કેરો બેરો બાજુ આ. ઠારકી હે હેલો ઓલા. મને પારતી નહીં બાપ મારા કેરો ભાગી જાય વધારે લબડે નહીં બાપા લબડે નહીં તો લબડે નહીં જેમાં તેમ હેડ ચાવી લેલું એકથી રિક્ષા બોલાવું. એક્ટિવામાં લઈ જશો તમે અત્યારે? મારી નાખશે આ તો આમ પકડવા દે. રિક્ષામાં લઈ જાઓ. આ ઘરનો કોમ બોમ કરે કે ના કરે? કીધું કરીએ હાઈ એનો તે બંધ થઈ ગયું. હા. એનો જઈને આવી ગયા.